આજે આપણે ઇંગ્લિશ શીખીશું, પણ તમે મને વચન આપો કે તમે એ વિડીયો એન્ડ સુધી જોશો. ઓકે, વિડીયો એન્ડ સુધી જોશો. ઓકે, વચન આપો. વચન આપો એને ઇંગ્લિશમાં શું કહેવાય? વચન એટલે કે પ્રોમિસ, બરાબર, અને આપો એટલે કે આપવું. આપવુંને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ગીવ. તો ગીવ પ્રોમિસ, ગીવ પ્રોમિસ એવું કહી શકીએ આપણે. પ્રોમિસ જ્યારે આપવાની વાત કરીએ છીએ ત્યારે હંમેશા એની સાથે કોલોકેશન મેક વપરાય છે. મેક પ્રોમિસ. ઓકે, આઈ મેક અ પ્રોમિસ ટુ બી ધેર ઓન ટાઈમ. હું તમને વચન આપું છું કે હું ત્યાં સમયસર પહોંચીશ. પછી છાપ છોડવી. છાપ છોડવી એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે? મેક એન ઇમ્પ્રેશન. શું કહેવામાં આવે? મેક એન ઇમ્પ્રેશન. His speech made a strong impression on the audience. તેની સ્પીચથી લોકોમાં શું થયું છે? એકદમ ભારે છાપ છોડી દીધી છે. એના આપણે મેડ કેમ લખ્યું? કારણ કે એ ભૂતકાળ છે. ઓકે, મેક એન એફર્ટ. મેક એન એફર્ટ એટલે કે શું? પ્રયાસ કરવો. મેક એન એફર્ટ એટલે પ્રયાસ કરવો. ઓકે, યુ કાન્ટ લર્ન અ લેંગ્વેજ વિધાઉટ મેકિંગ એન એફર્ટ. તમે પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તમે ભાષા શીખી નહીં શકો. જ્યાં સુધી તમે પ્રયાસ નહીં કરો ત્યાં સુધી તમે ભાષા શીખી શકશો નહીં. ફોન કરવો. ફોન કરવો એના માટે શું હોય? કહીશું આપણે મેક અ ફોન કોલ. મેક અ ફોન કોલ. મેક અ ફોન કોલ એટલે ફોન કરવો. આઈ હેવ ટુ મેક અ ફોન કોલ. મારે ફોન કરવો છે. ઓકે, મારે ફોન કરવો જોઈએ અથવા તો મારે ફોન કરવો છે. અનુરોધ કરવો. કોઈને અનુરોધ કરવો હોય તો એના માટે આપણે કહીશું મેક અ રિક્વેસ્ટ. મેક અ રિક્વેસ્ટ. ઓકે, કેન આઈ મેક અ રિક્વેસ્ટ ફોર સમ વોટર પ્લીઝ. શું હું થોડું પાણી મને મળી શકે છે એવી હું અનુરોધ કરી શકું છું. નિર્ણય લેવો. નિર્ણય લેવો એટલે કે મેક અ ડિસિઝન. મેક અ ડિસિઝન. I cannot make a decision before I discuss this with my parents. હું જાતે નિર્ણય નહીં લઈ શકું જ્યાં સુધી હું મારા માતા પિતા સાથે એ વાત ન કરી લઉં ત્યાં સુધી. ઓકે, મેક અ ડિસિઝન એટલે કે નિર્ણય લેવો. ઓકે, દ્રશ્ય બનાવવો. દ્રશ્ય બનાવવું એટલે કે મેક અ સીન. ઓકે, મેક અ સીન. ડોન્ટ મેક અ સીન ઇન પબ્લિક. ડોન્ટ મેક અ સીન ઇન પબ્લિક કે જાહેરમાં દ્રશ્ય ન બનાવો. જાહેરમાં દ્રશ્ય ન બનાવો. પ્રગતિ કરવી. પ્રગતિ કરવી એટલે કે મેક પ્રોગ્રેસ. મેક પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ કરવી. પ્રોગ્રેસ એટલે પ્રગતિ અને કરવી એટલે કે મેક. ઓકે, નાવ યુ ટ્રસ્ટ ઇન યોર ઓન આઈડિયાઝ યુ મેક અ રિયલ પ્રોગ્રેસ. તમે તમારી જાત પર વિશ્વાસ રાખો, તમારે ખરી પ્રગતિ કરવાની છે. ઓકે, સોદો કરવો. સોદો કરવો એને શું કહેવામાં આવે છે? મેક અ ડીલ. મેક અ ડીલ. ડીલ એટલે કે સોદો કરવો. મેક અ ડીલ. આઈ વિલ મેક અ ડીલ વિથ યુ. આઈ વિલ વર્ક ઇવનિંગ ઇફ યુ વિલ વર્ક વીકેન્ડ. મેં સોદો કર્યો હતો કે હું સાંજે કામ કરીશ જો તમે વીકેન્ડમાં કામ કરશો. ઓકે, પૈસા વધારે માંગવા. કોઈની પાસે પૈસા વધારે કમાવા, કોઈને પૈસા વધારે કમાઈ લીધા હોય તો એને કહેવાય મેક અ ફોર્ચ્યુન. મેક અ ફોર્ચ્યુન. માય અંકલ મેડ અ ફોર્ચ્યુન ઇન ધ સોફ્ટવેર બિઝનેસ. મારા કાકાએ સોફ્ટવેર બિઝનેસમાં શું કર્યું છે? એકદમ ખૂબ પૈસા કમાઈ લીધા છે એમણે. ઓકે, કેમ કમાઈ લીધા એના માટે આપણે મેડ યુઝ કર્યો. સૂચન આપો. કોઈને સૂચન આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે મેક અ સજેશન. મેક અ સજેશન. સૂચન આપો. મેક અ સજેશન. કેન યુ મેક અ સજેશન ફોર ગુડ ફૂડ. શું તમે સારા ખાવાનું સૂચન આપી શકો છો? ઓકે, તમે સારા ખાવાનું સૂચન આપી શકો છો. કંઈક અલગ કરો. કંઈક અલગ કરો એવું કેવું હોય તો આપણે કહી શકીએ મેક અ ડિફરન્સ. મેક અ ડિફરન્સ. ઓકે, she says that she got into politics because she want to make a difference. તેણી કહે છે કે તે પોલિટિક્સમાં એટલે ગઈ છે કે એણે કંઈક અલગ કરવું હતું. ઓકે, તે શેમાં? પોલિટિક્સમાં કેમ ગઈ છે? કારણ કે એને કંઈક અલગ કરવું
હતું. હવે યોજના બનાવી. યોજના એટલે કે શું પ્લાન, અને બનાવવું એટલે મેક અ પ્લાન. બનાવવું જોઈએ તો આપણે બનાવવા માટે તો મેડ પણ આવી શકે ને. વી મેક અ પ્લાન ટુ સરપ્રાઈઝ માય ડોટર. અમે એવો પ્લાન બનાવ્યો કે અમે મારી ડોટરને શું કરશું, એને સરપ્રાઈઝ આપીશું. ઓકે, ભૂલ કરવી. કોઈ કંઈ ભૂલ કરી હોય, ભૂલ એટલે કે મિસ્ટેક. ઓકે, તો મેક અ મિસ્ટેક, મેક અ મિસ્ટેક. આ કોલોકેશન્સ છે. ઓકે, ઇટ્સ ઓકે ટુ મેક મિસ્ટેક. ભૂલ કરવી એક સામાન્ય બાબત છે. ઓકે, એમાં કોઈ વાંધો નહીં. જો તમે ભૂલ કરી હોય તો વાંધો નહીં. આ કોલોકેશન્સ છે જે હંમેશા એકસાથે જ વપરાય છે. મિસ્ટેક હોય તો મેક અ મિસ્ટેક જ કહેવાય. તમારે ઇંગ્લિશ શીખવું છે ને, તો અહીં 1000 સેન્ટન્સીસ છે. તો એ સેન્ટન્સીસની પ્રેક્ટિસ કરજો તો તમે તમારા ડેઇલી લાઈફમાં જે આપણે સેન્ટન્સીસ છે એને ઇંગ્લિશમાં તમને બોલતા આવડી જશે. ઓકે, આરક્ષણ કરો. આરક્ષણ એટલે રિઝર્વેશન, બરાબર. તો શું કહીશું આપણે? મેક અ રિઝર્વેશન, મેક અ રિઝર્વેશન. ઓકે, શેલ આઈ મેક અ રિઝર્વેશન ફોર 8 o'clock એટ ધ રેસ્ટોરન્ટ? શું હું 8 વાગે આરક્ષણ કરાવી શકું છું રેસ્ટોરન્ટ માટે? પેલા રેસ્ટોરન્ટ માટે 8 વાગે આરક્ષણ કરાવી શકું છું. શેલ આઈ મેક એટલે કે કરાવી શકું, બરાબર. બહાનું બનાવો. બહાનું બનાવવું એવું કહેવું હોય તો મેક એન એક્સક્યુઝ, મેક એન એક્સક્યુઝ. ઓકે, he got to work late and made some excuse about being stuck in the traffic. એ કામ પર મોડો આવે છે અને પછી બહાનું બનાવે છે શેનું? કે એ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. ઓફર કરો. ઓફર કરો એને કહેવાય મેક એન ઓફર, મેક એન ઓફર. ઓકે, he made an generous offer but I had to turn it down. એણે એક ઓફર કરી હતી મને, બરાબર, પણ મારાથી હું એ ઓફરને સ્વીકારી ન શકી. જીવન નિર્વાહ કરો. જીવન નિર્વાહ કરો એના માટે આપણે મેક અ લિવિંગ કહી શકીએ. ઓકે, મેક અ લિવિંગ. ઇટ્સ નોટ ઇઝી ટુ મેક અ લિવિંગ વેન ધ ઇકોનોમી ઇઝ સો બેડ. જ્યારે આપણી આર્થિક કન્ડિશન સારી ન હોય, આર્થિક રીતે આપણે કન્ડિશન સારી ન હોય તો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બની જાય છે. ઓકે, સંપર્ક કરો. સંપર્ક કરો એટલે કે મેક કોન્ટેક્ટ. મેક કોન્ટેક્ટ. કોઈને સંપર્ક કરવો હોય તો આપણે કહી શકીએ મેક કોન્ટેક્ટ. આફ્ટર આઈ ગેટ ધેર આઈ વિલ મેક કોન્ટેક્ટ વિથ અ નંબર ઓફ લોકલ ટ્રેડિંગ કંપની. એટલે હું ત્યાં પહોંચી અને પછી ત્યાંના જે લોકલ કંપની છે, લોકલ ટ્રેડિંગ કંપની છે એની સાથે હું કોન્ટેક્ટ કરીશ. ઓકે, વિરામ લો. વિરામ લો એટલે કે ટેક અ બ્રેક. લો એના માટે શું આપણે યુઝ કર્યું? ટેક અ બ્રેક. વિરામ લો, ટેક અ બ્રેક. આઈ વોન્ટેડ ટુ ટેક અ બ્રેક એન્ડ વર્ક ઓન સમથિંગ. મારે વિરામ લેવો છે અને કાંઈક બીજું કામ કરવું છે, બીજા ઉપર કામ કરવું છે. ઓકે, જરા જોઈ લો. જરા જોઈ લો એવું કહેવું હોય તો આપણે શું કહીશું? કે ટેક અ લુક, ટેક અ લુક. I will take a look at the website and let you know what I think. હું વેબસાઇટ જોઈ લઉં છું, હું જરા વેબસાઇટ જોઈ લઉં છું, એના પછી તમને કહું છું ઓકે કે હું શું વિચારું છું, બરાબર. રજા લો. રજા લો એમ કહેવું હોય તો આપણે કહી શકીએ ટેક અ હોલિડે, ટેક અ હોલિડે. ઓકે, લો એના માટે ટેક. ઓકે, ટેક અ હોલિડે. He had intended to take a holiday in New York. એણે જાણી જોઈને હોલિડે લીધો છે, રજા લીધી છે ન્યૂયોર્ક જવા માટે. ઓકે, સંદેશ લો. સંદેશ લો એટલે કે ટેક મેસેજ, ટેક અ મેસેજ. ઓકે, ટેક અ મેસેજ. ધ મેનેજર ઇઝ આઉટ, કેન આઈ ટેક અ મેસેજ? મેનેજર બહાર ગયા છે, શું હું સંદેશો લઈ શકું છું? મેનેજર બહાર ગયા છે તો શું હું સંદેશો લઈ શકું છું? ખતરો ઉઠાવો. ખતરો ઉઠાવો એટલે કે ટેક અ રિસ્ક. રિસ્ક એટલે કે ખતરો હોવો. ટેક અ રિસ્ક એટલે કે ખતરો ઉઠાવવો.
સી ઇઝ લેફ્ટ વિથ ધ લિટલ ચોઇસ બટ ટુ ટેક અ રિસ્ક. તેની પાસે થોડો જ ચોઇસ હતી, એટલે કે થોડો જ ઓપ્શન હતા, પણ તો પણ એને શું કર્યું, ખતરો ઉઠાવ્યો. સ્નાન કરો એટલે ટેક અ બાથ. ટેક અ શાવર, ટેક અ શાવર પણ કહેવાય, ટેક અ બાથ પણ કહેવાય. ઓકે. આઈ યુઝ્યુઅલી ટેક અ શાવર બિફોર હેવિંગ માય બ્રેકફાસ્ટ. હું મોસ્ટ ઓફલી એટલે કે હું ક્યારે શાવર લઉં છું બિફોર હેવિંગ એન બ્રેકફાસ્ટ. મારો નાસ્તો કરું સવારનો એના પહેલાં નાહી લઉં છું. તમારો સમય લો, તમારો સમય લો એટલે ટેક યોર ટાઈમ. ટેક યોર ટાઈમ. ઓકે, ટેક યોર ટાઈમ. વોટ એવર યુ ડુ, સ્લો ડાઉન એન્ડ ટેક યોર ટાઈમ. તમે જે પણ કરો ધીમે કરો, તમારો સમય લો. તમે જે પણ કરો છો એ ધીમે કરો અને તમારો સમય લો. માં ગર્વ કરો. માં ગર્વ કરો એટલે કે ટેક પ્રાઇડ ઇન. જે પણ કરતા હો એના ઉપર ગર્વ કરવું જોઈએ. એટલે શું કહેવાય, ટેક અ પ્રાઇડ ઇન. આઈ ટેક પ્રાઇડ ઇન માય વર્ક. હું મારા કામ પર ગર્વ અનુભવું છું. હું જે પણ કામ કરું છું એમાં ગર્વ અનુભવું છું. ઓકે. વર્ષો લાગવા એટલે કે સમય વીતી જવો, બહુ ટાઈમ લાગવો, એને શું કહેવામાં, ટેક એજીસ. ટેક એજીસ એટલે કે આઈ વિલ પ્રોબેબલી ટેક એજીસ ટુ ફાઇન્ડ અ પાર્કિંગ સ્પેસ. એમ કે બહુ બધી ફૂલ સ્પેસ હોય ને તો આપણે એમ કહી શકીએ કે મને તો સમય લાગી ગયો, કેટલો બધા વર્ષો લાગી ગયા જાણે કે પાર્કિંગની જગ્યા શોધવામાં. ખરેખર સમય લાગતો નથી, પણ આપણે એવું કહીએ છીએ ખાલી. બરાબર. અહીં ઇન્ફોકાર્ડમાં લિંક છે જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયો છે, તમે એ વિડીયો જરૂરથી જોજો. થેન્ક યુ. વિડીયો જોવા માટે આભાર. અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ, સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.